નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપને આવકારું છું. મિત્રો, આજે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી થઈ રહી છે. દાળ અને કઠોળ એટલે આપણા ભોજનનો એક અનિવાર્ય હિસ્સો, અને એમાં પણ વળી ગુજરાતીઓનું ભોજન તો દાળ ભાત કે મગ ભાત વિના પૂરું જ ન થાય. દાળ અને કઠોળ સ્વાદિષ્ટ તો છે જ, પણ પૌષ્ટિક પણ છે, અને સાથે સાથે ખેડૂતો માટે ખૂબ સારી આવક આપનાર કૃષિ પાકો પણ છે. દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ FAO દ્વારા વિશ્વ કઠોળ દિવસ ઉજવાય છે, અને હું એના વિશે થોડીક વધારે વાત કરું તો સ્થાપના અને હેતુ 20 ડિસેમ્બર 2018ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 70મા સત્ર દ્વારા 2019થી દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ આ વિશ્વ કઠોળ દિવસ ઉજવવામાં આવે છે. આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં વિષય પણ આપણે રાખ્યો છે વિશ્વ કઠોળ દિવસ, અને આના અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રીતિ મેડમ. હું પ્રીતિ મેડમનો પરિચય આપું. તેઓ સહપ્રાધ્યાપક આહાર અને પોષણ વિભાગ, અસ્પી પોષણ અને સમુદાય વિભાગ, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ડૉક્ટર મેડમને મળીએ અને આજે વિશ્વ કઠોળ દિવસ છે એની અંદર હજી વધારે માહિતી લઈને આપણે કઈ રીતે એનો વધુમાં વધુ લાભ મેળવી શકીએ એના વિશે વાત કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપનું સ્વાગત છે. નમસ્કાર ડૉક્ટર પ્રીતિ મેડમ. હવે લગભગ વિશ્વ આખું જ આ કઠોળના દિવસને તો ઉજવે જ છે, પણ એની જે પૌષ્ટિકતા છે, એનું જે મહત્વ છે એ વધતું જાય છે. પણ ક્યાંક ને ક્યાંક જે મારા મનમાં પ્રશ્ન છે, જે હું પૂછવાની છું, એના અનુસંધાને પહેલી વસ્તુ મારે એ જાણવી છે કે આની મેન આ વર્ષે થીમ શું છે? આજે વિશ્વ કઠોળ દિવસ આપણે ઉજવીએ છીએ, એના માટે આપ શું કહેશો? બહુ સરસ પ્રશ્ન છે. આપણે થીમથી શરૂઆત કરીએ તો જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભોજનનો અનિવાર્ય હિસ્સો તો કઠોળ છે જ, પણ એમાં એટલા બધા પૌષ્ટિક ગુણો રહેલા છે. ખેડૂતોને કઠોળ પાક એટલો બધો ફાયદો કરાવી આપે છે, અને આને લીધે વધારે ને વધારે લોકો કઠોળ ખાતા થાય. ધીમે ધીમે આજની આધુનિક ભોજન શૈલીમાં હિરલબેન, આપણા રોજિંદા આહારમાંથી દાળ અને કઠોળ અદૃશ્ય થઈ રહ્યા છે. તો લોકો ફરીથી આ પૌષ્ટિક આહારને અપનાવે, ખેડૂતોમાં પણ કઠોળ પાકો વાવવા માટે જાગૃતિ આવે, એવી હેતુથી એક સરસ મજાની થીમ, પલ્સીસ બ્રિંગિંગ ડાયવર્સિટી ટુ એગ્રો ફૂડ સિસ્ટમ, એટલે કે આપણી કૃષિ આધારિત જે ભોજન શૈલી છે એમાં જે કઠોળ છે એના દ્વારા આપણે ખૂબ વૈવિધ્યતા, સ્વાદ અને પોષણની વૈવિધ્યતા કેવી રીતે લાવીએ એના ઉપર થીમ છે. અને એનું જે સ્લોગન અથવા તો સૂત્ર આ વખતે જે રિલીઝ કરવામાં આવ્યું છે એ તો બહુ જ સરસ છે કે લવ પલ્સીસ ફોર હેલ્ધી ડાયટ એન્ડ હેલ્ધી પ્લેનેટ. એટલે કે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે અને સમગ્ર વિશ્વના સ્વાસ્થ્ય માટે આપણે કઠોળને વધારે ને વધારે અપનાવીએ. બરાબર. અને તમે કીધું એમ મેડમ, જેમ કે કઠોળ લુપ્ત થતું જાય છે આપણા ભોજનના જે આપણે થાળી પીરસીએ છીએ એની અંદર, પણ એ લુપ્ત એટલે થઈ રહ્યું છે કે એમના ફાયદા, એનું ગુણકારી અને કઈ રીતે ખાવા એ થોડી ઘણી હજી માહિતી આપણા માટે નથી અથવા ઓછી છે એવું કહી શકાય. હવે મેડમ, ધારો કે હું મારી વાત કરું, હું રોજ શાક ખાવ જ છું, મને લગભગ પ્રોટીન, વિટામિન્સ બધું મળે જ છે. આ કઠોળ ખાવા માટે અલગથી ફાયદા શું? અને હું શાક ખાઈ લઉં તો ના ચાલે, શા માટે કઠોળનો જ ઉપયોગ કરવો જોઈએ? આપ શું કહેશો? બહુ સાચી વાત છે. અને મોટા ભાગે આપણી જે ગૃહિણીઓ છે એમના મનમાં પણ આ જ પ્રશ્ન હશે, કેમ કે આપણે ગુજરાતીઓ કઠોળને લીલી સબ્જી સાથે રિપ્લેસ કરી રહ્યા છીએ. એટલે કાં તો આપણા આહારમાં કઠોળ એટલે મગ અથવા ચણાનું શાક બન્યું હોય તો તે દિવસે આપણે લીલી સબ્જી નથી બનાવતા, અને લીલી સબ્જી હોય ત્યારે આપણે કઠોળ નથી બનાવતા. પણ હિરલબેન, લીલા શાક છે એ ફક્ત ને ફક્ત આપણને વિટામિન અને ખનિજક્ષાર પૂરા પાડે છે, જ્યારે કઠોળ જે છે એ આપણને જીવન માટે અત્યંત આવશ્યક એવું પ્રોટીન, ઘણા બધા ખનિજક્ષાર જેમ કે કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ. ઘણા બહેનોને એવું લાગશે કે લોહ તત્વ એટલે ખાલી ખજૂર કે ફ્રૂટ્સ ખાવાથી જ મળે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે લોહ તત્વ પણ કઠોળમાંથી બહુ સરસ મળે છે. અનાજ અને ધાન્ય આપણે જે કંઈ ખાઈએ છીએ ને એને ટક્કર મારે એટલી એનર્જી એટલે કે શક્તિ પણ આપણને કઠોળમાંથી મળે છે. એટલે કઠોળ જે છે એ અનાજ અને ધાન્ય અને શાક અને ફ્રૂટ્સ આ બધા કરતાં પોષણની દ્રષ્ટિએ ચડિયાતા છે, અને એટલા માટે જ ક્યારેય લીલી સબ્જીની એવજમાં કઠોળ નથી ખાવાના, પણ લીલા શાકની સાથે સાથે આપણે રોજ દાળ અને કઠોળ છે એને અનિવાર્યપણે આપણા આહારમાં લેવાના છે. બરાબર છે. અને એની વાત જેમ તમે કીધું કે પૌષ્ટિકતાથી તો ભરપૂર, એના ફાયદા પણ છે, પણ આ તો મેડમ વાત થઈ ખાનારની. હવે જે ખરેખર આપણા દાતા છે, જે ખેડૂત મિત્રો છે, હવે કઠોળ પાક વાવવાથી ખેડૂતોને મેડમ શું ફાયદો થઈ શકે?
બહુ સાચી વાત છે કે જ્યાં સુધી આપણને ફાયદો નથી મળતો ત્યાં સુધી આપણે એ વસ્તુને અપનાવતા નથી. જી. અને એટલા માટે જ વિશ્વ કઠોળ દિવસ ઉજવાઈ રહ્યો છે કે ખેડૂતો વધારે ને વધારે કઠોળ વાવતા થાય. તો ખેડૂતો માટે તો કઠોળ પાક છે ને, હું તો એવું માનીશ કે એક પ્રકારનો આવક રળી આપતો, આર્થિક નફો કરી આપતો બહુ સારો પાક છે. ખેડૂત મિત્રો, કઠોળ વાવવાથી બે પ્રકારના ફાયદા થાય છે. એક તો આજકાલ જમાનો જે છે એ મૂલ્યવર્ધનનો છે, અને આપ સૌ જાણો છો કે આજકાલ બહેનો અને ગૃહિણીઓ, એ ગૃહિણી નથી રહી ગઈ પણ કામકાજી મહિલાઓ બની ગઈ છે, તો એમની પાસે બહુ ઓછો સમય છે. આવા વખતે આપણે જે કઠોળ વાવીએ છીએ, ખાસ કરીને ગુજરાતમાં આપણે મગ, ચણા, ચોળી અને તુવેર, આ તો બહુ જ લાર્જ સ્કેલ ઉપર વાવીએ છીએ. તો આપણે જો એમાંથી થોડું મૂલ્યવર્ધન કરીએ, એને ગ્રેડિંગ અને શોર્ટિંગ, પેકેજિંગ કરી 500 ગ્રામ, કિલો, 5 કિલોના પેકેજ બનાવી અને આપણે એને સેલ કરીએ તો આપણને ખરેખર સારો એવો ફાયદો થાય છે. મોટે ભાગે આપણે એક ભૂલ કરતા હોઈએ છીએ કે કઠોળ ઉગાડીએ એને તરત જ એ જ રૂપે માર્કેટમાં વેચી દેતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે થોડુંક પેકેજિંગ, ગ્રેડિંગ, શોર્ટિંગ કરીએ તો આપણને એનો વધારે ભાવ મળે છે. આ સિવાય દાળ, ગુજરાતી ભોજનનો દાળ, જેમ કે મગની દાળ છે, તુવેર દાળ છે, અડદની દાળ છે, આ એક અનિવાર્ય હિસ્સો છે. તો જો આપણે કઠોળમાંથી દાળ પાડવાનું મશીન લઈએ અથવા તો દાળ પાડી અને આ દાળને પેકેટ બનાવી અને વેચીએ તો પણ ખૂબ સારી આવક થઈ શકે છે. ત્રીજા નંબરે આવે છે બેસન. અને આપણે જાણીએ છીએ કે આજકાલ પડીકાના ખાદ્યો, એમાં નમકીન અને ફરસાણ ખૂબ જ લોકપ્રિય છે અને લોકો હવે ઘરે બનાવતા પણ નથી. મોટે ભાગે બેસન પણ દળાવતી નથી, બહેનો બહારથી તૈયાર લે છે. તો આવે વખતે જો આપણે ખેતરમાં વાવેલા ચણા જે છે એનું જ બેસન બનાવીએ, એને સરસ પેક કરીએ, ફસાઈના માર્કા સાથે આપણે એને વેચીએ તો આપણને ખૂબ જ આર્થિક લાભ થાય છે. આ તો મૂલ્યવર્ધન દ્વારા આર્થિક લાભ થયો. હિરલબેન, કઠોળમાં એક કુદરતી ખૂબ સરસ ખાસિયત છે. આજકાલ આપણા ઘણા બધા ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી, કેમિકલ વગરની ખેતી અપનાવી રહ્યા છે. ત્યારે કઠોળના જે મૂળ છે એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે, અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ ત્યાં કુદરતી રીતે નાઇટ્રોજન છે એ ઉત્પન્ન કર્યા કરે. એટલે કઠોળનો પાક જ્યારે આપણા ખેતરમાં ઊભો હોય તો એમ સમજી લો કે કઠોળનો દરેક છોડ છે એક નાઇટ્રોજનવાળું ખાતર બનાવવાની ફેક્ટરી છે. એટલે આપણું ખેતર કુદરતી રીતે જ ફળદ્રુપ થાય છે, કોઈ પણ પ્રકારના કેમિકલ વગર. તો આમ જોઈએ તો ખેડૂતોને તો કઠોળ વાવવાથી ડબલ ફાયદો થાય છે. જી જી મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ કઠોળ દિવસ. અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ કઠોળ દિવસ. સરદાર કૃષિનગરથી પધારેલા ડૉક્ટર પ્રીતિબેન ખરેખર ખૂબ સરસ વાત કરી રહ્યા છે. મિત્રો, હવે આપણે એ પૂછીએ કે ઘણી વખત એવું થાય છે ને કે અનાજ અને કઠોળ હું બંને મિશ્રણ કરીને ખાઉં. હવે મારે એ પૂછવું છે મેડમ કે જો બંને મિશ્રણ કરીને ખાઉં તો શું એ ગુણકારી છે? એનાથી કોઈ હેલ્થ ઇસ્યુ થાય કે કેમ? તમે શું કહેશો? આપણે ત્યાં એક કહેવત છે, સોનામાં સુગંધ ભળવી. એટલે ખરેખર તો હું એવું કહીશ શ્રોતા મિત્રો કે જ્યારે આપણે અનાજ અને કઠોળ આ બેઉનું મિશ્રણ કરીને ભોજનમાં લઈએ છીએ ત્યારે એટલું બધું પૌષ્ટિક આહાર બને છે કે સોનામાં સુગંધ ભળી એટલે કે અનાજમાં કઠોળ ભળ્યું એવું આપણે કહી શકીએ. હવે આનું એક સરસ વૈજ્ઞાનિક કારણ પણ આપણે સમજીએ કે આપણા આહારમાં આપણે એક સારી ગુણવત્તાવાળું પ્રોટીન ખાવું જોઈએ. અને આવું પ્રોટીન ત્યારે જ આપણને મળે જો આપણે કઠોળ અને અનાજનું મિશ્રણ લઈએ. કેમ કે અનાજના જે એમિનો એસિડ્સ છે અથવા તો અનાજનું પ્રોટીન છે એમાં મિથિયોનિન નામનું એમિનો એસિડ હોય છે, પણ લાઇસિન નામનું એમિનો એસિડ નથી હોતું. કઠોળમાં લાઇસિન હોય છે પણ મિથિયોનિન નથી હોતું. એટલે જ્યારે આપણે આવા પ્રકારના અનાજ અને દાળ અથવા તો કઠોળને સાથે મિશ્ર કરીને વાનગી બનાવીએ તો સંપૂર્ણ પ્રોટીન મળે, ખૂબ સારી માત્રામાં શક્તિ મળે, સરસ ફાઇબર્સ પણ મળે. અને હિરલબેન, મને તો એક સરસ વાત કહેવાનું મન થશે. હા, બોલો બોલો. આપણે એવું માનીએ છીએ કે આપણે અત્યારે ખૂબ આગળ વધી ગયા છે, પણ હું તો એવું કહીશ કે આપણી જે પરંપરાગત ભોજન શૈલી છે જે હજારો વર્ષથી આપણા દેશમાં ચાલી આવે છે, તો આપણા વડવાઓએ તો આ સાયન્સને સરસ રીતે સમજ્યું હતું. અને આપણી રેસીપી ઉપર નજર નાખશો ને, જે જૂની રેસીપીઓ, તો બધામાં અનાજ અને કઠોળનું મિશ્રણ જોવા મળશે. જેમ કે ગુજરાતીઓ દાળ ભાતિયા કહીએ છીએ આપણે લોકો, તો દાળ અને ભાત, મગ અને ભાત, મગ અને લાપસી, લાડુ અને દાળ, પૂરણપોળી. આ સિવાય ઇડલી સાંભાર જો સાઉથમાં જઈએ તો ઢોસા, આપણા ગુજરાતીઓના પ્રિય ઢોકળા, ઈદડા,
આ દરેક રેસીપી ઉપર તમે નજર નાખશો તો એમાં હંમેશા આપણે અનાજ અને કઠોળનું મિશ્રણ કરીએ છીએ બરાબર અને છે. આવી રીતે જ ખાવું જોઈએ. અને એમ પણ જે ડૉક્ટર્સ હોય છે, એક્સપર્ટ હોય છે, એવું કહેતા હોય છે કે કઠોળને કયા સમયે કઈ રીતે કેવી રીતે ખાવું એ પણ એક અગત્યનો મુદ્દો છે. હવે ધારો કે મેડમ હું વાત કરું તો આજકાલના યુવાનો છે જીમમાં બહુ જાય છે, બોડી બનાવતા હોય છે, બરાબર, પણ માની લો કે કોઈ યુવાન વેજીટેરિયન છે ટોટલી, અને એને પોતાના મસલ્સ અથવા તો બોડી બિલ્ડઅપ કરવું છે, તો આ કઠોળ જે છે એ ખાય તો એનો ફાયદો થાય? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. ખાસ કરીને આજના યુવાનોમાં ખરેખર બોડી બિલ્ડિંગનો ક્રેઝ છે અને ફિટનેસનો પણ ક્રેઝ છે. તો આવા લોકોને એક ગેરમાન્યતા એવી હોય છે કે બોડી બનાવવા માટે, મસલ્સ બિલ્ડઅપ કરવા માટે આપણે ઈંડા ખાવા જ પડશે, ફિશ ખાવી જ પડશે અથવા તો નોનવેજ ખાવું પડશે. પણ મિત્રો, ખરેખર એવું છે કે કઠોળ એ બહુ જ સરસ માત્રામાં પ્રોટીન આપે છે. મગ, ચણા, રાજમા, મસૂર આ આપણને ભલે દેશી લાગે પણ આની અંદર ખૂબ સારી માત્રામાં પ્રોટીન છે. એટલે બિલકુલ એવા ભ્રમમાં નહીં રહેવાનું કે આપણે નોનવેજ ખાશું તો જ બોડી બિલ્ડઅપ થશે. કઠોળને યોગ્ય રીતે રાંધીને, ફણગાવીને, આથવીને ખાઈએ, અનાજ સાથે મિશ્ર કરીને ખાઈએ તો બહુ સારું પ્રોટીન મળશે, બોડી પણ બિલ્ડઅપ થશે. અને બીજી વસ્તુ એ છે કે નોનવેજના જે હાઈ પ્રોટીન ડાયટની જે આડઅસરો કિડની ઉપર થાય છે એનાથી પણ આપણે બચી શકીશું. બરાબર છે. ડૉક્ટર મેડમ, હવે ધારો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે હું કઠોળ ખાઉં તો મને પેટમાં દુખે છે, ગેસ થઈ જાય છે, તો મને એવી ટિપ્સ આપો કે એક તો મારે ખાવું જોઈએ કે નહીં, કારણ કે કદાચ મારું જે આખી પ્રકૃતિ છે, મારા શરીરનું બંધારણ છે, શું એના લીધે ગેસ થાય છે કે પછી મારા સમયના લીધે કંઈક ખૂટતું હશે એવું લાગે છે? તમે શું કહેશો? મને ગેસ થતો હોય અથવા મને એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય, પેટમાં દુખતું હોય કઠોળ ખાવાથી, કદાચ માન્યતા પણ હોઈ શકે, આપ શું કહેશો? માન્યતા નથી, સાચી વાત છે. 2-3 કારણો આપણે કઠોળ ખાતી વખતે ભૂલ કરી દઈએ છીએ, જેમ આપે કહ્યું. સૌથી પહેલા તો કઠોળ ખાવાનો એક નિશ્ચિત સમય હોવો જોઈએ. કઠોળ છે એ પચવામાં થોડા ભારે ગણાય છે અને આપણે ત્યાં હંમેશા કઠોળ જે છે એ ફક્ત ને ફક્ત દિવસના ભાગે એટલે કે બપોરના ભોજનમાં લઈએ તો એ વધારે સારું છે. રાત્રિના મગ અથવા તો મગની દાળ જે આપણે ખીચડીમાં ખાતા હોઈએ છીએ, આવું હળવું કઠોળ લઈએ તો લગભગ ગેસ થવાની સમસ્યા ના રહે. બીજી એક અગત્યની વસ્તુ છે કે કઠોળમાં રેફિનોઝ નામની એક શુગર આવેલી હોય છે અને આ શર્કરા છે એનું પાચન કરવા માટે આપણા શરીરમાં ઉત્સેચક નથી હોતા. એટલે એમાં આપણે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. જો આપણે કઠોળને 6 થી 8 કલાક પલાળીએ, ત્યારબાદ એને વ્યવસ્થિત પ્રેશર કૂક કરીએ અથવા તો એને ફણગાવી દઈએ અથવા તો એને આથવી દઈએ અને જ્યારે કઠોળ ખાઈએ ને ત્યારે એની સાથે ખાટી છાશ, ઉપર લીંબુનો રસ, મરી આવું બધું નીચોવીને ખાઈએ. કઠોળને જો વઘારીએ તો આપણે એમાં અચૂકપણે અજમાનો વઘાર મૂકીએ તો મોટે ભાગે ગેસ થવાની જે સમસ્યા છે, પેટમાં દુખાવાની જે સમસ્યા છે એ થતી નથી. બરાબર છે. અને જે લોકોને છતાં પણ આવી સમસ્યા હોય એમને એક સજેશન છે કે એમણે કાચા પલાળેલા અથવા તો અંકુરિત કઠોળ ન ખાતા સારી રીતે બાફી અને કઠોળનું જે આપણે ઓસામણ કહીએ છીએ એ સ્વરૂપમાં ખાશે તો ક્યારેય કોઈ સમસ્યા નહીં થાય. બરાબર છે. હવે ધારો કે આપણે બહેનોની વાત કરીએ કે બિંગ અ લેડી, જેમ આપ પણ મહિલા છો, હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મહિલામાં એમને લોહ તત્વ ઓછું હોય. ઘણી વખત એવું પણ થતું હોય છે જે વેજીટેરિયન છે એમાં વિટામિન B12 ની પણ કમી હોય છે. હવે હું આ કઠોળ ખાઉં તો એક તો લોહ તત્વમાં મને શું ફાયદો? અને મને એક એક્સપર્ટે એવું કીધું હતું મેડમ કે બહેનોએ કયું કઠોળ ખાવું એ પણ અગત્યની વસ્તુ છે. આ શું છે? આ બહુ સારી વસ્તુ છે. આપણે મોટે ભાગે લોહ તત્વની ઉણપ તો સારા ઘરોમાં હોય છે. આપણે એક એવું માનીએ છીએ કે ગરીબ લોકોમાં જ કદાચ એનિમિયા કે પાંડુરોગ હશે, પણ હિરલબેન, તમે અને હું પણ કદાચ આપણું લોહ તત્વ ચેક કરાવીએ ને, જઈને HB ચેક કરાવીએ ને તો થોડું ઓછું જોવા મળે છે. તો ગુજરાતી બહેનો આને આપણી જે કૃષક મહિલાઓ છે એમને મારે ખાસ કહેવું છે કે કઠોળ લોહ તત્વમાં ખૂબ સમૃદ્ધ છે. ખાસ કરીને મસૂરની દાળ આપણે ગુજરાતીઓ ઓછી ખાઈએ છીએ, પણ એક સરસ રસ્તો બતાવું કે તુવેરની દાળ સાથે મિક્સ કરીને આપણે મસૂરની દાળ ખાઈએ તો બિલકુલ ખ્યાલ નથી આવતો. આ ખૂબ સારી માત્રામાં લોહ તત્વો આપે છે. સોયાબીન લોહ તત્વોનો બહુ જ સારો સ્ત્રોત છે. બેસન અથવા તો દેશી ચણા ખૂબ સરસ લોહ તત્વો આપે છે. અને મઠ તો લગભગ આપણા ભોજનમાંથી અદૃશ્ય થઈ ગયા છે. મગ ખાઈએ છીએ, મઠને બિલકુલ ભૂલી ગયા છીએ. તો મઠને પણ ખાતા થઈએ, બહુ સરસ લોહ તત્વ મળશે. અને મેં ફરીથી કહીશ કે જ્યારે પણ આપ લોહ તત્વવાળા કઠોળ ખાઓ તો અચૂક એની સાથે આપણે એક ટ્રેડિશન છે ખાટી કઢી બનાવવાની. તો ખાટી કઢી અથવા તો છાશ અથવા તો ઉપર લીંબુ નીચોવીને ખાઈએ
અથવા કઠોળ રાંધતી વખતે એની અંદર જો આંબલીનો પલ્પ નાખી દઈએ, આંબલી સત્તી હોય તો એ પણ ખાઈ શકાય. તો કઠોળ જે છે એ આપણને ખૂબ સારી માત્રામાં જે એનું લોહ તત્વ છે ને એને આંતરડામાં અવશોષિત કરી અને લોહીમાં ભળવા સુધીની પ્રક્રિયામાં બહુ જ આપણને મદદ મળશે. બરાબર. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ કઠોળ દિવસ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ કઠોળ દિવસ. મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે ને કે જે નાના બાળકો છે એ દાળ કે કઠોળ ખાતા જ નથી, અને મેડમ તો ક્યારની કઠોળના જ ગુણગાન કરી રહ્યા છે કે કઠોળ એમના માટે ખરેખર ખૂબ જરૂરી હોય છે. હવે મેડમ, નાના બાળકોને મારે કઠોળ ખાતા કરવા હોય તો આપ શું ટિપ્સ આપશો? આ ટિપ્સ મમ્મીઓ માટે છે અને નાના બાળકને અચૂક કઠોળ ખવડાવો. આ બહેનો આજકાલ પ્રોટીન સપ્લિમેન્ટ્સ ખવડાવે છે ટીવીમાં જોઈને. આ કઠોળનો વિકલ્પ અથવા તો એના બદલે કોઈ ખવડાવવાની વસ્તુ નથી. કઠોળ બાળકને કેવી રીતે ખવડાવવું? પહેલાં તો ઘરે આપણે બેસન દળાઈએ અને આ બેસનમાંથી આપણા જે ટ્રેડિશનલ નાસ્તા છે જેમ કે સેવ ગાંઠિયા છે, આ સિવાય ઢોકળા છે, ખમણ છે, પુડલા છે, ચિલ્લા છે, પછી ચાહે એમાં આપ ચીઝ નાખો, પનીર નાખો, થોડા વેજીટેબલ્સ મિક્સ કરીને ખવડાવો. આના બાળકોને આવું ફૂડ બહુ ભાવે છે. હવે આજની યંગ જનરેશનને અથવા તો બાળકોને આપણે સાદું મગ કે ચણાનું શાક આપીશું તો એ લોકો નહીં ખાય, પણ ટેસ્ટી બનાવીને આપીશું તો ખાશે. જો તમારું બાળકને ગળ્યું ભાવતું હોય તો કઠોળની મીઠાઈ એટલે કે બેસનમાંથી બનતી મીઠાઈઓ જેમ કે મોહનથાળ છે, બેસનના લાડુ છે, બુંદી છે, આવા ઘણી બધી મીઠાઈઓ આપણે બનાવીએ છીએ, અડદિયા છે, આવું બાળકને ખવડાવીએ. અને આપણું જે ફાસ્ટ ફૂડ છે, મોટે ભાગે બહેનો છે એ દર બીજા ત્રીજા દિવસે સાંજે વેરાયટી બનાવે છે. આપણા બધાના ઘરમાં સાંજે પાણીપુરી, આલુ પરોઠા, સેન્ડવિચ, દાબેલી આવી વસ્તુઓ બની રહી છે. તો આપણે એક કામ કરી શકીએ, કઠોળને ખાસ કરીને મગ, ચણા અને સોયાબીન, આ કઠોળને પલાળી ખૂબ સારી રીતે બાફી અને જ્યાં જ્યાં આપણે બટેટાનું સ્ટફિંગ કરીએ છીએ, જો બહેનો તમે એની સાથે 50% બટેટાનું સ્ટફિંગ અને 50% આ પલાળેલા અને બાફેલા કઠોળને મેશ કરી અને એ માવાનું સ્ટફિંગ મિક્સ કરી દેશો તો પ્રોટીન વેલ્યુ ખૂબ વધી જશે. બાળકને ખ્યાલ જ નહીં આવે એ કઠોળ ખાઈ રહ્યું છે. અને તમને જે ચિંતા છે કે ફાસ્ટ ફૂડ ખાઈને બાળકને નુકસાન થશે, તો આવું હેલ્ધી ઘરની વેરાયટી ખાશે તો બાળક ક્યારેય બહાર ફાસ્ટ ફૂડ નહીં ખાય અને કઠોળ પણ ખાતું થશે. જી જી જી. ડૉક્ટર પ્રીતિ મેડમ, હવે ધારો કે કયા રોગ હોય તો એ રોગની અંદર કઠોળ ન ખાવા, અથવા કયા રોગ હોય છે અને કઠોળ ખરેખર ખાવા જોઈએ, આપ શું કહેશો? બહુ સરસ પ્રશ્ન છે. આપણે લગભગ જે દર્દીઓ છે તો પહેલાં તો હું એ કહીશ કે કયા રોગમાં કઠોળ ખાવા જોઈએ. અચ્છા. તો કઠોળ ખાવાનો એક બહુ મોટો ફાયદો છે. ખાસ કરીને ગુજરાતના ગ્રામ્ય પ્રદેશોમાં અને ખેડૂતોના બાળકોમાં પણ શક્તિ અને પ્રોટીનની ઉણપ જોવા મળે છે. બાળક 6 મહિનાનું થાય ત્યારથી આપણે ઉપરી આહાર શરૂ કરીએ અને અચૂકપણે એને મગની દાળ અથવા તો મગ અને તુવેરનું ઓસામણ જે આપણે કહીએ એ પીવડાવવાનું શરૂ કરવું જોઈએ અને એમને અલગ અલગ પ્રકારના કઠોળ આપવા જોઈએ. તો પ્રોટીનની ઉણપથી થતો રોગ પોશિયરકર જે છે એ ક્યારેય નહીં થાય. બીજી અગત્યની વસ્તુ કે આજકાલ આપણને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ બહુ થઈ રહ્યા છે, જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ. તો આવા રોગોમાં પણ કઠોળ ખૂબ ફાયદાકારક છે. છિલકાવાળી દાળ અથવા તો ફોતરાવાળી જે દાળ છે, સાબુત કઠોળ છે જેમાં ઉપર ફોતરું છે, એને જ્યારે પલાળીએ છીએ બહુ સારા ફાઇબર્સ આપે છે. એનું જે પ્રોટીન છે એ સેકન્ડરી ઇન્ફેક્શન એટલે કે ડાયાબિટીસમાં તો ખાસ કરીને હિરલબેન પગનો સડો છે, મૂત્રમાર્ગનો ચેપ છે, આવું સેકન્ડરી ઇન્ફેક્શન છે એ બહુ જ લોકોમાં જોવા મળે છે. એનાથી કઠોળ છે એ આપણને રક્ષણ આપે છે. HIV એઇડ્સ ખૂબ ગંભીર બીમારી છે. કેન્સર, એમાં ખાસ કરીને જ્યારે પેશન્ટ કીમોથેરાપી લેતા હોય છે એમને હાઈ પ્રોટીન ડાયટની જરૂર હોય છે. તો આવા દરેક અને સગર્ભા અને ધાત્રી માતાઓ, આ કોઈ રોગ નથી પણ શરીરની એક અવસ્થા છે, ત્યારે પણ આપણને હાઈ પ્રોટીન ડાયટની જરૂર હોય છે. તો આપણે અચૂક કઠોળ ખાવું જોઈએ. બરાબર. અચ્છા, કોણે ન ખાવું જોઈએ એ પણ એક સરસ પ્રશ્ન છે. તો ખાસ કરીને એક્યુટ રિનલ ફેલિયર એટલે કે જે લોકોને કિડની ફેલ થઈ હોય અને ડાયાલિસિસ ન કરતા હોય, જે લોકોને ગાઉટ છે એટલે કે ગઠિયોવા છે જેમાં આપણે સાંધાઓમાં દુખાવો થાય છે, આ લોકોએ ઓછું પ્રોટીન લેવાનું હોય છે, ત્યારે એમણે કઠોળ છે એ ઓછું ખાવું જોઈએ.
જો એ લોકો ડાયાલિસિસ શરૂ કરે અથવા તો ડાયાલિસિસ ઉપર હોય તો ત્યારે એ લોકો પર્યાપ્ત કઠોળ ખાઈ શકે છે. બરાબર. પણ મેડમ, જેમ તમે સગર્ભા મહિલાની વાત કરી, હવે ઘણી વખત ડૉક્ટર્સ જ એવું કહેતા હોય છે કે ભાઈ બહુ જ પેટ ભારે લાગે છે, તમને કંઈક શ્વાસ લેવામાં કે છાતીમાં કદાચ દુખતું હશે. મારે એ જાણવું છે કે સગર્ભા હોય તો એમણે કઠોળ કેટલા પ્રમાણમાં કેવી રીતે ખાવું, અને સાથે સાથે સિનિયર સિટીઝન્સને પણ લઈ લો કે ધારો કે ઉંમર વધારે છે, એ ઘણી વખત એવી કમ્પ્લેન્ટ્સ કરતા હોય છે કે ભાઈ મને બહુ ભારે લાગે છે. આપ શું સલાહ આપશો એમને? સગર્ભા મહિલાઓ અને પુખ્ત વયના દરેક લોકો, ICMRની આપણી ગાઈડલાઈન છે કે રોજનું 80 થી 90 ગ્રામ કઠોળ અથવા તો દાળ કોઈ પણ સ્વરૂપમાં આપણે રોજ લેવા જોઈએ. પછી ચાહે તમે એને બેસનની કોઈ વાનગીના સ્વરૂપમાં પણ લઈ શકો, અથવા તો સિમ્પલ હું કહું કે આપણી 2 મુઠ્ઠીમાં જે સમાય છે ઓછામાં ઓછું એટલું કઠોળ તો આપણે ખાવું જ જોઈએ. હવે સગર્ભા મહિલાઓ માટે કઠોળ ખાવાનો ખૂબ જ મોટો ફાયદો છે, કેમ કે જ્યારે બાળક છે માતાના ઉદરમાં છે ત્યારે માતાની શક્તિ, પ્રોટીન, કેલ્શિયમ આ બધી જ જરૂરિયાતો વધી જાય છે. કઠોળનો એક બેનિફિટ એ છે કે એમાં નાયાસિન અને થાયામીન નામના 2 અગત્યના બી જૂથના વિટામિન છે, અને આ વિટામિનનું કામ છે શરીરમાં જે કાંઈ કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીન ખાઈએ એનું શક્તિમાં રૂપાંતર કરવાનું અને એને ચયાપચયમાં મદદ કરવાની. ઇન શોર્ટ, જો આપણે કઠોળ ના ખાઈએ તો ગમે એટલો પૌષ્ટિક આહાર લઈએ પણ નાયાસિન અને થાયામીન વિટામિનની ઉણપને લીધે એ આહાર શરીરમાં જે આપણે જેને સાદી ભાષામાં કહીએ કે જેટલો ગુણ કરવો જોઈએ, જેટલો ફાયદો કરવો જોઈએ, એ કરી શકતો નથી. પણ જેવી રીતે તમે કીધું કે કઠોળ લગભગ રોજ આહારમાં લેવું જોઈએ, અમારા દરેક દર્શક મિત્રોને એમ થતું હોય કે જે સોયાબીન છે એ ઘઉંના લોટમાં દળાવી શકાય કે કેમ, અને આ જે મલ્ટીગ્રેન છે કઠોળ દળાવીને આમ સાથે જ એ લોકો કરતા હોય છે, તો શું આ બરાબર છે, યોગ્ય છે કે ના વાંધો નહીં? મિત્રો, આપણે બધા એક ભૂલ કરીએ છીએ કે સોયાબીનને ઘઉંના લોટમાં દળાવીએ છીએ અને કાચા સોયાબીન એડ કરીએ છીએ. તો આજથી જ આપણે આપણી આ ભૂલ સુધારી લઈએ. સોયાબીનમાં બહુ જ ભારે માત્રામાં પ્રતિપોષક દ્રવ્યો હોય છે જે આપણને નુકસાનકારક હોય છે, પોષક તત્વોની ઉણપ અટકાવે છે, પોષક તત્વોનું અવશોષણ અટકાવે છે. તો આવે વખતે સોયાબીનને 6 થી 8 કલાક પલાળીને પ્રેશર કુક કરીને સૂકવીને પછી જો આપણે એને લોટ સાથે દળાવીએ તો એ સ્વીકાર્ય છે. અને મલ્ટીગ્રેઇનમાં ખાસ કરીને હું એવી સજેશન આપીશ કે મલ્ટીગ્રેઇનમાં પણ આપણે શું કરીએ છીએ કે કાચા કઠોળ એડ કરી દઈએ છીએ. કઠોળને ક્યારેય કાચા ન ખાવા જોઈએ, હંમેશા પલાળીને બાફીને ખાવા જોઈએ અથવા તો પલાળીને. તો મલ્ટીગ્રેઇનમાં જો એડ કરવા હોય તો 6 થી 8 કલાક પલાળી સૂકવી પછી લોટમાં આપ એડ કરો તો એ બેનિફિશિયલ છે. મોટાભાગે મેડમ કેવું છે કે જેમ કે વિશ્વ કઠોળ દિવસ હોય છે એ એટલા જ માટે ઉજવાય છે, એનો મેઇન હેતુ એ જ છે કે દરેક લોકો ખાય, મહિલા હોય, નાના બાળક હોય કે કોઈ પણ. અને તમે તો ડૉક્ટર છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, આપ કહેશો ને તો ચોક્કસથી માંગશે. આપના મુખ્યથી આ વિષયને લઈને કોઈ સંદેશો હોય તો ચોક્કસથી આપો. આ વિષયને લગતો મારો સંદેશો એ જ છે કે આપણી ગુજરાતી થાળીમાં કઠોળને આપણે રોજે રોજ અચૂક સ્થાન આપીએ. સવારે અને સાંજે દાળ અથવા કઠોળ અચૂક ખાઈએ. ખાસ કરીને કઠોળને અનાજના કોમ્બિનેશન સાથે ખાઈએ. અને ત્રીજી અગત્યની વસ્તુ છે કે જ્યારે પણ કઠોળ ખાઈએ એનું પ્રોટીન સારી રીતે પચે અને બીજી કોઈ આડઅસર ના થાય એ માટે એની સાથે કોઈ પણ કુદરતી ખટાશ એટલે કે લીંબુ છે, આમલી, ખાટી છાશ, કઢી આવી વસ્તુ સાથે કઠોળને ખાઈએ. અને કઠોળ ખાઈએ અને અચૂક ખાઈએ. અને આમ તો એટલું બધું મન થાય છે કે હજી પણ અંદર બહુ બધા પ્રશ્નો આમ થતા હોય કે આપણે પૂછી લઈએ, પણ સમયની મર્યાદા છે, આપણે અટકીશું. સરદાર કૃષિનગરથી ડૉક્ટર પ્રીતિ મેડમ આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને વિશ્વ કઠોળ દિવસ અંતર્ગત જે આ માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. ધન્યવાદ. મિત્રો, આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં ડૉક્ટર પ્રીતિ દવે કે જે સરદાર કૃષિનગરથી અહીંયા પધારેલા, એમના પાસેથી વિશ્વ કઠોળ દિવસ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.